નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તથાગત એકેડમી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। તમને ખબર હશે કે તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ટોટલ 13,000 કરતાં પણ વધારે જગ્યાઓ માટે ભરતી પાડવામાં આવી છે। હવે એ ભરતીના અનુસંધાનમાં જોઈએ તો એ ભરતીના અનુસંધાનના અંદર તથાગત એકેડમી દ્વારા આજથી પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ઓનલાઈન ગણિત માટે સ્પેશિયલ બેચ ચલાવવા જઈ રહ્યા છીએ, જેના અંદર ગણિતનું તમને પાયાથી નોલેજ આપવામાં આવશે। અને તમને બધાને પોલીસના સિલેબસ વિશે ખબર જ હશે, કેટલા માર્ક્સનું ગણિત છે, કેટલા માર્ક્સનું રિઝનિંગ છે, અને તમને બધાને એ પણ ખબર હશે કે ગણિત અને રિઝનિંગ એ તમારે પોલીસની પરીક્ષા માટે કેટલું ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે। તો એના અનુસંધાને આજથી પીએસઆઈ માટેની અને કોન્સ્ટેબલ માટે આપણે એક સ્પેશિયલ ઓનલાઈન બેચ શરૂ કરવા જઈ રહ્યા છીએ। અને એના અંદર સૌથી પહેલાં કોઈ ચેપ્ટરની આપણે વાત કરવાની હોય તો એ છે તમારી સંખ્યા પદ્ધતિ। એનાથી વિશેષ એક બીજી વાત કરી લઈએ કે ભાઈ તથાગત એકેડમી દ્વારા આ પોલીસ અને કોન્સ્ટેબલ માટે એક ઓફલાઈન બેચ પણ શરૂ કરવાની છે, જેના ડેમો લેક્ચર્સ આપણે સોમવારથી શરૂ થઈ જશે। તો જે વિદ્યાર્થીઓને પણ ઓફલાઈન બેચના અંદર જોડાવાની ઈચ્છા હોય એ નીચે આપેલા નંબર પર સંપર્ક કરી શકે છે, બરાબર। તો હવે આપણે વાત કરીએ તો પહેલું જ ચેપ્ટર સંખ્યા પદ્ધતિ। હવે મેં તમને જેમ કીધું એમ કે આપણે સૌથી પહેલાં શરૂઆત ક્યાંથી કરવાની? બેઝિકથી, એકદમ પાયાથી। તો સૌથી પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે સંખ્યા કોને કહેવાય। આપણને શું ખબર હોવી જોઈએ? સંખ્યા કોને કહેવાય। તો જનરલી આપણે વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ તમારે કોઈ ગણતરી કરવી હોય, અથવા તો કોઈ પણ જગ્યાએ તમારે કોઈ વસ્તુને અંકિત કરવી હોય, અથવા તમારે કોઈ વસ્તુનું માપન કરવું હોય, તો એના માટે તમે શેનો ઉપયોગ કરશો? સંખ્યાઓનો ઉપયોગ કરશો। જેમ કે હાલની તારીખના અંદર વાત કરીએ તો તમે બજારના અંદર એક પાર્લેનું પેકેટ લેવા જાઓ તો એના ઉપર લખેલું હોય 5 રૂપિયા। તો એ 5 રૂપિયા તમારા શું છે? સંખ્યા છે। અથવા તો જુડિયોના અંદર તમે કોઈ શર્ટ લેવા જાઓ છો, એની કિંમત છે 750 રૂપિયા, તો એ 750 રૂપિયા તમારા માટે શું કહેવાશે? સંખ્યા કહેવાશે। તો સંખ્યા કોને કહીશું? ગણતરી કરવા માટે કલર ચેન્જ કરી લઈએ પેનનો। ગણતરી કરવા માટે, અંકિત કરવા માટે, માપન કરવા માટે જે ચિહ્નનો ઉપયોગ કરીએ છીએ તેને સંખ્યાઓ કહે છે। ગણતરી કરવા માટે, માપન કરવા માટે કે અંકિત કરવા માટે જે ચિહ્નોનો ઉપયોગ કરીએ છીએ એને આપણે શું કહીએ છીએ? સંખ્યાઓ કહીએ છીએ। હવે બીજી વાત કરીએ, અંક। આ જે ચિહ્નો રહ્યા, આ ચિહ્નોના અંદર શું આવશે? તમારા અંક આવશે, બરાબર। અંકના અંદર કયા કયા અંક આવે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, આ તમારા શું થશે? અંકો થશે। અને આનો ઉપયોગ કરી અને આપણે શું કરીએ છીએ? સંખ્યા બનાવીએ છીએ। તો સંખ્યા કોને કહેવાશે? તો આપણને જે આ 10 અંક આપેલા છે, આ અંકોનું જ્યારે આપણે જોડાણ કરીશું ત્યારે આપણને જે મળશે એને આપણે શું કહીશું? સંખ્યા કહીશું, બરાબર। જેમ કે મારે 32 લખવા, તો મેં શું કર્યું? 3 અને 2 નું જોડાણ કર્યું એટલે મને સંખ્યા કઈ મળી? 32 મળી। અથવા તો 5ડો, 6ડો અને 7ડો, આ 3 અંકોનું તમે જોડાણ કરો તો તમને કઈ સંખ્યા મળશે? 567, બરાબર। તો અંક કોને કહેવાશે? તો તમારા જનરલી કેટલા અંક આવે છે? 10 અંક આવે છે, 0, 1, 0 થી લઈ અને 9 સુધી। અને સંખ્યાની વાત કરીએ તો આ જે તમને અંકો આપેલા છે, આ અંકોનું તમે જોડાણ કરશો અને તમને જે મળશે એને શું કહેવાશે? સંખ્યા કહેવાશે। તમે કોઈ પણ સંખ્યા લઈ લો, 10,000ની સંખ્યા લઈ લો, લાખની સંખ્યા લઈ લો, 10 લાખની સંખ્યા લઈ લો, આ અંકોનો ઉપયોગ કરશો તો જ તમને એ સંખ્યા મળશે। આ અંકોના ઉપયોગ સિવાય બીજી કોઈ સંખ્યા તમને મળશે, અથવા તો આ અંકોનો ઉપયોગ કર્યા વગર તમે કોઈ સંખ્યા લખી શકવાના નથી, બરાબર। અને બીજી એક વાત કરીએ કે આપણે ભારતના અંદર જે અંકની વાત કરીએ છીએ એ ટોટલ કેટલા અંક છે? 10 અંક છે। ટોટલ કેટલા અંક છે? 10 અંક છે। એટલા જ માટે ભારતના અંદર
ડેસિમલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ડેસિમલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. જેમ કે તમે બહારની કન્ટ્રીના અંદર જોયું હશે તો બહારની કન્ટ્રીના અંદર રોમન અંકનો ઉપયોગ થાય છે. એ રીતે આપણા ભારતના અંદર કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? ડેસિમલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. બરાબર. તો અહીંયાથી આપણે સંખ્યા વિશે જાણ્યું કે સંખ્યા કોને કહેવાય છે. હવે આગળ વાત કરીએ. કોઈ પણ સંખ્યા આપેલી હોય અથવા તો કોઈ પણ તમને અંક આપેલો હોય, એ સંખ્યા અથવા એ અંકની હંમેશા બે કિંમતો હોય. જે તમને સંખ્યા આપેલી છે એ સંખ્યા અથવા તો એ અંકની હંમેશા કેટલી કિંમતો હશે? બે કિંમતો હશે. એક આવશે તમારી સ્થાન કિંમત અને બીજી આવશે તમારી સ્થૂળ કિંમત. એક આવશે તમારી સ્થૂળ કિંમત અને બીજું આવશે તમારી સ્થાન કિંમત. કોઈ પણ સંખ્યા અથવા કોઈ પણ અંકની વાત કરીએ તો એની કેટલી કિંમતો હોય? બે કિંમતો હશે. એક ઉદાહરણ લઈએ. હવે આ ઉદાહરણના અંદર સૌથી પહેલા વાત કરીએ સ્થૂળ કિંમત. કોની વાત કરીએ? સ્થૂળ કિંમત. તો કોઈ પણ અંકની સ્થૂળ કિંમત શું કહેવાય? તો જે અંક તમને આપેલો છે એ અંક પોતાના માટે શું થઈ જશે? સ્થૂળ કિંમત થઈ જશે. જેમ કે અહીંયા વાત કરીએ 6. મારે 6 ની સ્થૂળ કિંમત લખવી છે. શું લખવી છે? 6 ની સ્થૂળ કિંમત. તો 6 ની સ્થૂળ કિંમત કેટલી થશે? 6 થશે. જે અંકની સ્થૂળ કિંમત શોધવાની છે એ અંક જ એના માટે શું થશે? સ્થૂળ કિંમત થશે. જેમ કે અહીંયા મારે 9 ની સ્થૂળ કિંમત શોધવી. 9 ની સ્થૂળ કિંમત. તો 9 ની સ્થૂળ કિંમત શું થશે? 9. 3 ની સ્થૂળ કિંમત શોધવી. તો 3 ની સ્થૂળ કિંમત શું થશે? 3 જ થશે. તો કોઈ પણ અંકની સ્થૂળ કિંમત હંમેશા શું થશે? અંક પોતે થશે. સ્થાન કિંમતની વાત કરીએ તો સ્થાન કિંમતનો મતલબ શું થાય? કે તમને કોઈ પણ સંખ્યા આપેલી છે, એ સંખ્યાના અંદર તમારો અંક કયા સ્થાન ઉપર રહેલો છે એ તમને શું દર્શાવશે? એની સ્થાન કિંમત દર્શાવશે. જેમ કે આપણે એક બીજી વાત કરીએ. માની લો કે અહીંયા કોઈ બીજી સંખ્યા લખું છું. તો આ જે સંખ્યા લખી, આ સંખ્યાના અંદર આ જે 9 છે, આ 9 ને શું કહેવાશે? એકમનો અંક. આ 9 ને શું કહેવાશે? એકમનો અંક. 8 ની વાત કરીએ તો 8 શું કહેવાશે? દશકનો અંક. 6 શું કહેવાશે? શતક અથવા તો 100 નો અંક. 4 શું કહેવાશે? 1000 નો અંક. 5 શું કહેવાશે? 10,000 નો અંક. અને 3 શું કહેવાશે? લાખનો અંક. તો આ જે સંખ્યા હતી, આ સંખ્યાના અંદર જે અંકો રહેલા છે એ અંકોની આપણે શું દર્શાવી છે? સ્થાન દર્શાયા છે. કે ભાઈ 9 છે કયા સ્થાન ઉપર છે? એકમના સ્થાન ઉપર. 8 કયા સ્થાન ઉપર છે? દશકના સ્થાન ઉપર. 6 કયા સ્થાન ઉપર છે? શતકના સ્થાન ઉપર. હવે એના આધારે જો મારે સ્થાન કિંમત લખવી હોય, એના આધારે મારે શું લખ્યું હોય? સ્થાન કિંમત લખવી હોય. તો 9 કયા સ્થાન ઉપર છે? એકમના અંક ઉપર. તો અહીંયા 9 ગુણ્યા શું લખાશે? અહીંયા શું લખાશે? 9 ગુણ્યા 1. માની લો મારે 8 ની સ્થાન કિંમત લખવી તો 8 કયા સ્થાન ઉપર છે? દશકના સ્થાન ઉપર. તો આની કિંમત શું થશે? 8 ગુણ્યા 10. 8 ગુણ્યા 10 કેટલા થાય? 80. 6 ની કિંમત લખવી, 6 ની સ્થાન કિંમત. તો 6 કયા સ્થાન ઉપર છે? શતકના સ્થાન ઉપર. એનો મતલબ શું થયો? કે 6 નો કોની જોડે ગુણાકાર કરવાનો? 100 ની જોડે. 6 ગુણ્યા 100 કરીએ તો આપણો જવાબ કેટલો આવે? 600. તો 6 ની સ્થાન કિંમત કેટલી થશે? 600. 4 ની વાત કરીએ તો 4 કયા સ્થાન ઉપર રહેલો છે? 1000 ના સ્થાન ઉપર. તો એની સ્થાન કિંમત શું થશે? 4 ગુણ્યા 1000. તો એનો જવાબ કેટલો આવે? 4000. તો સ્થાન કિંમત કોને કહેવાશે? તો તમારો અંક જે સ્થાન ઉપર રહેલો છે એ સ્થાન ઉપર એની જે કિંમત હશે એને શું કહેવાશે? સ્થાન કિંમત કહેવાશે. એને શું કહેવાશે? સ્થાન કિંમત કહેવાશે. તો અહીંયા આગળ આપણે વાત કરીએ સ્થાન કિંમતના અંદર. આ જે આપણી રકમ હતી, આ જ રકમની વાત કરીએ તો એના અંદર 6 ની સ્થાન કિંમત. તો 6 ની સ્થાન કિંમત શું થશે? તો 6 કયા સ્થાન ઉપર છે? એકમના સ્થાન ઉપર. તો 6 ની સ્થાન કિંમત શું થશે? 6. 9 ની સ્થાન કિંમત.
તો 9 તમારા કયા સ્થાન ઉપર? એકમ, દશક, 100, 1000 અને 10,000. તો એની સ્થાન કિંમત શું થશે? 9 ગુણ્યા 10,000 એટલે આપણો જવાબ શું આવશે? 90,000. બરાબર. 3 ની સ્થાન કિંમત લખવી છે. તો 3 ની સ્થાન કિંમત શું થશે? 3 કયા સ્થાન ઉપર છે? એકમ, દશક, 100 અને 1000. તો 3 ગુણ્યા 1000. તો એની સ્થાન કિંમત શું થશે? 3,000. બરાબર. તો સ્થૂળ કિંમત અને સ્થાન કિંમતના અંદર ખબર પડી ગઈ. સ્થૂળ કિંમતનો મતલબ શું થાય છે કે જે અંક છે એ અંક પોતે જ એની શું થશે? સ્થૂળ કિંમત થશે. પણ જ્યારે સ્થાન કિંમતની વાત આવે ત્યારે એ અંક કયા સ્થાન ઉપર રહેલો છે એ એની શું દર્શાવશે? સ્થાન કિંમત દર્શાવશે. જો 1000 ના સ્થાન ઉપર રહેલો હોય તો એની સ્થાન કિંમત શોધવા માટે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 1000 વડે. જો 10,000 ના સ્થાન ઉપર રહેલો હોય તો એની સ્થાન કિંમત શોધવા માટે શેના વડે ગુણાકાર કરવો પડે? 10,000 વડે. અને એકમના સ્થાન ઉપર રહેલો હોય તો એનો સ્થાન કિંમત શોધવા માટે આપણે કેટલા વડે ગુણાકાર કરવો પડે? 1 વડે ગુણાકાર કરવો પડે. માની લો કે કોઈ અંક છે જે લાખના સ્થાન ઉપર છે. કયા સ્થાન ઉપર છે? લાખના સ્થાન ઉપર. તો એની જો મારે સ્થાન કિંમત શોધવી હોય તો મારે એનો ગુણાકાર કેટલા વડે કરવો પડે? 1 લાખ વડે કરવો પડે. કેટલા વડે કરવો પડે? 1 લાખ વડે કરવો પડે. અને આ જે અંક છે, આ જે અંકોની સ્થાન કિંમત છે, આ અંકોની સ્થાન કિંમતનો જ્યારે તમે સરવાળો કરશો ત્યારે જઈને તમને શું મળશે? કોક સંખ્યા મળશે. જે અંકો છે એની સ્થાન કિંમતનો તમે શું કરશો? સરવાળો કરશો ત્યારે જઈને તમને શું મળશે? કોઈ એક સંખ્યા મળશે. તો સ્થૂળ કિંમત અને સ્થાન કિંમત, ઘણા બધા પ્રશ્નો આના પરથી પૂછાય છે ગૌણ સેવાના અંદર. તો આ વસ્તુનું ધ્યાન રાખવું. હવે આગળ વાત કરીએ તો અલગ અલગ સંખ્યાઓ આવશે. તમારી શું આવશે? અલગ અલગ સંખ્યાઓ. એ સંખ્યાઓની વાત કરીએ તો એના અંદર સૌથી પહેલા આવે છે તમારી એકી સંખ્યાઓ. શું આવશે તમારી? એકી સંખ્યાઓ. આને અમુક લોકો વિષમ સંખ્યાઓ પણ કહે છે, અયુગ્મ સંખ્યા પણ કહેવાય છે, અને અમુક લોકો આને ઇંગ્લિશમાં ઓડ નંબર્સ પણ કહે છે. બરાબર. તો એકી સંખ્યાઓ કોને કહેવાય? તો આપેલી સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો એવી સંખ્યાઓને શું કહેવાશે? એકી સંખ્યાઓ કહેવાશે. એકમનો અંક 1, 3, 5, 7 કે 9 હોય તો એવી સંખ્યાઓને આપણે કેવી સંખ્યાઓ કહીશું? એકી સંખ્યાઓ કહીશું. અથવા તો એને બીજી શું કહેવાય છે? વિષમ સંખ્યાઓ. અથવા તો એને બીજું શું કહેવાય છે? અયુગ્મ સંખ્યાઓ. એક ઉદાહરણ લઈએ. ₹4,59,621. તો એના અંદર એકમનો અંક કેટલો છે? 1. એટલે આને શું કહેવાશે? એકી સંખ્યા કહેવાશે. 9,62,863. તો એકમનો અંક શું છે? 3. તો આને શું કહેવાશે? એકી સંખ્યા કહેવાશે. તો એકી સંખ્યા કોને કહેવાય? જેનો એકમનો અંક કયો હોય? 1, 3, 5, 7 અને 9 હોય. હવે વાત કરીશું બેકી સંખ્યાઓ. બેકી સંખ્યાઓને બીજું શું કહેવાય? સમ સંખ્યા કહેવાય અથવા તો યુગ્મ સંખ્યા કહેવાય. અને જે ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ આને શું કહેશે? ઇવન નંબર્સ. બરાબર. તો બેકી સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાનો એકમનો અંક કેટલો હશે? 2, 4, 6, 8 અથવા 0 હોય તો એ સંખ્યાઓને કેવી સંખ્યાઓ કહેવાશે? બેકી સંખ્યાઓ કહેવાશે. ઉદાહરણ લઈએ. એક્ઝામ્પલ તરીકે 49,628. તો એકમનો અંક કેટલો છે? 8. તો આને શું કહેવાશે? બેકી સંખ્યા કહેવાશે. 92,62,526. એકમનો અંક કેટલો છે? 6. તો આને શું કહેવાશે? બેકી સંખ્યા કહેવાશે. તો બેકી સંખ્યાઓ કોને કહેવાય છે? જે સંખ્યાનો એકમનો અંક કેટલો હોય છે? 2, 4, 6, 8 કે 0 હોય છે એને શું કહેવાશે? બેકી સંખ્યાઓ કહેવાશે. તો આ વાત કરી એકી સંખ્યાઓ અને બેકી સંખ્યાઓની. આગળ વાત કરીએ તો આગળ આવશે તમારી
અવિભાજ્ય સંખ્યાઓ કઈ આવશે? અવિભાજ્ય સંખ્યાઓ, જેને ઇંગ્લિશના અંદર શું કહેવાય? પ્રાઇમ નંબર. અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો આપેલી સંખ્યાને ફક્ત બે ભિન્ન અવયવો હોય તો એવી સંખ્યાને શું કહેવાશે? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. આપેલી સંખ્યાને ફક્ત બે ભિન્ન અવયવો હોય તો તેને શું કહેવાશે? અવિભાજ્ય સંખ્યા કહેવાશે. હવે તમને એમ થાય સાહેબ અવયવ કોને કહેવાય? બીજો ક્વેશ્ચન મગજના અંદર એ આવે કે અવયવ કોને કહેવાય? તો જે સંખ્યાઓ વડે આપેલી સંખ્યાને તમે નિશેષ ભાગી શકો છો એ સંખ્યાને આપેલી સંખ્યાના શું કહેવાય? અવયવ કહેવાય. જેમ કે મારે 12 ના અવયવ લખવા, શેના અવયવ લખવા? 12 ના. તો 12 ભાગ્યા 1 કરું તો 12 ને 1 વડે નિશેષ ભાગી શકાય એટલે 1 આવશે. 12 ને 2 વડે નિશેષ ભાગી શકાય એટલે 2 આવશે. 12 ને 3 વડે નિશેષ ભાગી શકાય તો 3 આવશે. 12 ને 4 વડે નિશેષ ભાગી શકાય તો 4 આવશે. 12 ને 5 વડે નિશેષ ભાગી શકાતા નથી એટલે 5 આવશે નહીં. 12 ને 6 વડે નિશેષ ભાગી શકાય એટલે શું આવશે? 6. 12 ને 7 વડે નિશેષ ભાગી શકાતા નથી. 8, 9, 10, 11 આ 5 સંખ્યાઓના વડે પણ નિશેષ ભાગી શકાતા નથી અને છેલ્લે શું આવશે તમારા? 12. તો 12 ને 1, 2, 3, 4, 6 અને 12 વડે શું કરી શકાય છે? નિશેષ ભાગી શકાય છે. તો આ જે સંખ્યાઓ રહી આ સંખ્યાઓને શું કહેવાશે? 12 ના અવયવ કહેવાશે. શું કહેવાશે? 12 ના અવયવ કહેવાશે. 18 ના અવયવની વાત કરીએ તો 18 ના અવયવ લખવા હોય તો 1, 2, 3, 4 આવશે. 18 ને તમે 4 વડે ભાગશો તો શેષ 0 મળશે નહીં એટલે 4 આવશે નહીં. 5 આવશે, 5 નહીં આવે. 6 આવશે. 7 નહીં આવે. 8 નહીં આવે. 9, 9 દુ 18, 9 આવશે. 10, 11, 12, 13, 14, 15, 16, 17 આવશે નહીં. એના પછી ડાયરેક્ટ શું આવશે? 18. તો આ જે સંખ્યાઓ મને મળી આ શું કહેવાશે? તમારા 18 ના અવયવ કહેવાશે. બરોબર. તો અવયવના અંદર ખબર પડી ગઈ. તો જે સંખ્યાના ફક્ત કેટલા અવયવ મળતા હોય? 2 જ અવયવ મળતા હોય. કેટલા અવયવ મળતા હોય? ફક્ત 2 ભિન્ન અવયવ મળતા હોય તો એવી સંખ્યાઓને શું કહેવાશે? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. જેમ કે 2 ની વાત કરીએ તો 2 ના અવયવ કયા થશે? તો 2 ના અવયવ થાય 1 અને 2. 3 ના અવયવ તો 3 ના અવયવ કયા થશે? 1 અને 3. 5 ના અવયવ તો 5 ના અવયવ કયા થશે? 1 અને 5. 7 ના અવયવ લખીએ તો 7 ના અવયવ કયા થશે? 1 અને 7. તો તમે જુઓ કે આ બધી જ સંખ્યાઓના ફક્ત કેટલા અવયવ બને છે? તમારા 2 જ અવયવો મળે છે. એનો મતલબ કે આ સંખ્યાઓને આપણે શું કહીશું? અવિભાજ્ય સંખ્યાઓ કહીશું. તો અવિભાજ્ય સંખ્યાઓના અંદર કઈ સંખ્યાઓ આવે? 2, 3, 5, 7, 9 નહીં આવે. બરાબર. 11, 13, 17, 19, 23, 29 આ રીતે ઇન્ફાઇનાઇટ સુધી તમને શું મળશે? અવિભાજ્ય સંખ્યાઓ મળશે. અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાય? તો જે સંખ્યાના ફક્ત તમને કેટલા અવયવ મળે? 2 ભિન્ન અવયવ મળે એને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. બરાબર. હવે અમુક ફેક્ચ્યુઅલ ડેટા લખી લઈએ અવિભાજ્ય સંખ્યાઓના અંદર. તો અવિભાજ્ય સંખ્યાઓના અંદર સૌથી પહેલા સૌથી નાની અવિભાજ્ય સંખ્યા. તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ થશે? તો અવિભાજ્ય સંખ્યાઓના અંદર શું હતું? 2, 3, 5, 7. તો સૌથી નાના શું કહેવાય? 2. તો તમારી સૌથી નાની અવિભાજ્ય સંખ્યા શું આવશે? 2. સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા. તો સૌથી નાની એકી હોવી જોઈએ અને કેવી હોવી જોઈએ? અવિભાજ્ય હોવી જોઈએ. તો અવિભાજ્ય સંખ્યાઓના અંદર કઈ કઈ હતી? 2, 3,
5 7 આ બધી તમારી શું હતી? અવિભાજ્ય સંખ્યાઓ હતી। તો એના અંદર 2 તો તમારી કેવી સંખ્યા છે? બેકી સંખ્યા। અને અહીંયા મારે શું શોધવાનું છે? એકી। તો 2 પછી શું આવે છે? 3। તો સૌથી નાની એકી અવિભાજ્ય સંખ્યા કઈ થશે? 3 થશે। સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા। તો સૌથી નાની બેકી અવિભાજ્ય સંખ્યા કઈ થશે તમારી? 2। કઈ થશે? 2। બરાબર। પછી આગળ વાત કરીએ 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય સંખ્યાઓ છે। 1 થી 50 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ છે? 15 અવિભાજ્ય સંખ્યાઓ છે। અને 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ છે। 1 થી 100 સુધીમાં કેટલી છે? 25 અવિભાજ્ય સંખ્યાઓ છે। તો આ તમારા અમુક અવિભાજ્ય સંખ્યાના ફેક્ચ્યુઅલ ડેટા એક્ઝામના અંદર કોઈક વખત વન લાઇનરના અંદર પૂછાઈ જાય અને ના પૂછાય તેમ છતાં આપણને આવડવું જોઈએ। બરાબર। હવે વાત કરીશું, આ તો વાત શેની કરી આપણે? અવિભાજ્ય સંખ્યાઓની। હવે વાત કરીશું વિભાજ્ય સંખ્યાઓ। શેની વાત કરીશું? વિભાજ્ય સંખ્યાઓ। વિભાજ્ય સંખ્યાઓ। તો વિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાશે? તો જે સંખ્યાના 2 કરતા વધારે અવયવો હોય એ સંખ્યાને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યા કહેવાશે। જે સંખ્યાના 2 કરતા વધારે અવયવ હોય તેને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યાઓ કહેવાશે। બરાબર। જેમ કે વાત કરીએ 4 ના અવયવ, તો 4 ના અવયવ કયા આવશે? 1 2 અને 4। તો અવયવ તમારા 2 કરતા વધી ગયા। 6 ની વાત કરીએ તો 6 ના અવયવ કયા આવશે? 1 2 3 અને 6। 2 કરતા વધી ગયા। 8 ના અવયવ, 8 ના અવયવ કયા થશે? 1 2 4 અને 8। અવયવ તમારા 2 કરતા વધી ગયા। તો જે સંખ્યાના 2 કરતા વધારે અવયવો મળતા હોય એવી સંખ્યાઓને શું કહેશું? વિભાજ્ય સંખ્યાઓ કહીશું। તો વિભાજ્ય સંખ્યાઓના અંદર કઈ કઈ સંખ્યાઓ આવશે? તો વિભાજ્ય સંખ્યાઓના અંદર આવશે 4 6 8 9 10 12 14 15 16 ઇન્ફાઇનાઇટ સુધી તમારી શું આવશે? વિભાજ્ય સંખ્યાઓ આવશે। આ બધી જ સંખ્યાઓના જો તમે અવયવ પાડશો તો એ અવયવો તમને કેટલા મળશે? 2 કરતા વધારે મળશે। બરાબર। સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા। તો સૌથી નાની એકી વિભાજ્ય સંખ્યા કઈ થાય? તો અહીંયા જુઓ તો 4 બેકી है, 6 બેકી है, 8 બેકી है અને 9 તમારી કેવી है? एकी संख्या है। तो सौथी नानी एकी विभाज्य संख्या तमारी कई थशे? 9 थशे। सौथी नानी बेकी विभाज्य संख्या, तो एनो जवाब शुं आवशे? 4। केम के 4 तमारी बेकी पण है ने विभाज्य संख्याओना अंदर सौथी नानी पण है। एना पछी सौथी नानी विभाज्य संख्या, तो सौथी नानी विभाज्य संख्याओना अंदर पण शुं आवशे? 4 आवशे। सौथी नानी विभाज्य संख्याओना अंदर पण शुं आवशे? 4 आवशे। हवे बात करिए 1 થી 50 सुधी विभाज्य संख्या। तो 1 થી 50 सुधी तमने केटली विभाज्य संख्याओ मळशे? 34 विभाज्य संख्याओ मळशे। केटली संख्याओ मळशे? 34 विभाज्य संख्याओ मळशे। અને 1 થી 100 સુધીની વાત કરીએ તો 1 થી 100 સુધીના અંદર કેટલી વિભાજ્ય સંખ્યાઓ મળશે? તો કે ભાઈ 74 વિભાજ્ય સંખ્યાઓ મળશે। કેટલી મળશે? 74 વિભાજ્ય સંખ્યાઓ મળશે। ફેક્ચ્યુઅલ ડેટા યાદ રાખવાનો, એકાદી એક્ઝામના અંદર જે ક્લાસ 3 લેવલની એક્ઝામ હોય
એ એક્ઝામના અંદર આવા બેઠે બેઠા સેન્ટેન્સ પૂછાઈ જતા હોય, બરાબર. તો આ સેન્ટેન્સ તમારે યાદ રાખવાના થશે. તો અહીંયા વાત કરી વિભાજ્ય સંખ્યાઓની અને અવિભાજ્ય સંખ્યાઓની. વિભાજ્ય સંખ્યાઓ અવિભાજ્ય સંખ્યાઓના અંદર ઘણા સ્ટુડન્ટ્સને તકલીફ હોય છે, તો એ અહીંયા ક્લિયર કરી લેજો કે જે સંખ્યાના ફક્ત 2 જ અવયવો હોય એને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા કહેવાશે. અને જે સંખ્યાના 2 કરતાં વધારે અવયવ હોય એને શું કહેવાશે? વિભાજ્ય સંખ્યા કહેવાશે. એવું ના માની લેતા આપણે આગળ વાત કરી કે ભાઈ સાહેબ હોય તો એને 4, 6, 8 એ બધું આવે છે, તો બેકી સંખ્યાઓ એ જ મારી વિભાજ્ય સંખ્યાઓ થશે, તો એવું પોસિબલ નથી. 9 તમારા એકી સંખ્યા તેમ છતાં શેના અંદર છે? વિભાજ્યના અંદર છે. 15 તમારી એકી સંખ્યા તેમ છતાં એ શેના અંદર આવે છે? વિભાજ્યના અંદર આવે છે. તો એવું માની લેવાનું નહીં કે એકી સંખ્યા એ મારી અવિભાજ્ય સંખ્યા થશે અને બેકી સંખ્યા એ મારી વિભાજ્ય સંખ્યા થશે, એવું માનવાનું નહીં, બરાબર. તો આ વાત કરી વિભાજ્ય સંખ્યાઓ અને અવિભાજ્ય સંખ્યાઓની. હવે વાત કરીશું આપણે સહ-અવિભાજ્ય સંખ્યા. સહ-અવિભાજ્ય સંખ્યા. સહ-અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો એવી સંખ્યાઓની જોડ કે જે જોડમાંથી એક સિવાય બીજો કોઈ જ સામાન્ય અવયવ ના હોય. એક સિવાય બીજો કોઈ સામાન્ય અવયવ ના હોય તો તેને શું કહેવાશે? સહ-અવિભાજ્ય સંખ્યાઓ કહેવાશે. સહ-અવિભાજ્ય સંખ્યાઓ કોને કહેવાશે? કે એક સિવાય બીજો કોઈ જ સામાન્ય અવયવ તમને મળવો જોઈએ નહીં. જેમ કે ઉદાહરણની વાત કરું, 9 અને 12. તો 9 અને 12 માંથી શું કોમન નીકળે? તો 9 અને 12 માંથી એક સિવાય બીજું શું કોમન નીકળે? 3 પણ કોમન નીકળે. 9 અને 12 માંથી એક સિવાય બીજું શું કોમન નીકળે? 3 પણ કોમન નીકળે છે. તો આને તમે સહ-અવિભાજ્ય સંખ્યા કહી શકો નહીં. 9 અને 15. તો 9 અને 15 માંથી પણ શું કોમન નીકળે? 3 કોમન નીકળે. તો એનો મતલબ કે આને પણ તમે સહ-અવિભાજ્ય સંખ્યાઓ કહી શકો નહીં. 25 અને 16. હવે 25 અને 16 માંથી શું કોમન નીકળશે? તો 25 અને 16 માંથી એક સિવાય બીજી કોઈ પણ સંખ્યા કોમન નીકળતી નથી. એનો મતલબ કે 25 અને 16 એ મારા માટે શું કહેવાશે? સહ-અવિભાજ્ય સંખ્યા કહેવાશે. કેવી સંખ્યા કહેવાશે? સહ-અવિભાજ્ય સંખ્યા કહેવાશે. 20 અને 27. તો 20 અને 27 માંથી શું કોમન નીકળે? તો 20 અને 27 માંથી એક સિવાય બીજી કોઈ જ સંખ્યા કોમન નીકળતી નથી. તો 20 અને 27 તમારી શું કહેવાશે? સહ-અવિભાજ્ય સંખ્યા કહેવાશે. કેવી સંખ્યા કહેવાશે? સહ-અવિભાજ્ય સંખ્યા કહેવાશે. હવે જો સહ-અવિભાજ્ય લખ્યું હોય એનો મતલબ એવું નહીં કે તમારી બંને સંખ્યાઓ તમારી અવિભાજ્ય હોય, બરાબર. એક સંખ્યા વિભાજ્ય હશે તો પણ ચાલશે. એક સંખ્યા તમારી વિભાજ્ય હશે તો પણ ચાલશે, બરાબર. તો સહ-અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? એક સિવાય બીજો કોઈ જ સામાન્ય અવયવ ના નીકળતો હોય એને શું કહેવાશે? સહ-અવિભાજ્ય સંખ્યા કહેવાશે. એનાથી આગળ વાત કરીએ. વ્યસ્ત સંખ્યા. વ્યસ્ત સંખ્યા. તો વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? તો આપેલી સંખ્યાનો કોઈ બીજી સંખ્યા જોડે તમે ગુણાકાર કરો. શું કરો? આપેલી સંખ્યાનો કોઈ બીજી સંખ્યા જોડે તમે ગુણાકાર કરો અને ગુણાકાર કરતા જો જવાબ તમને 1 મળે છે તો એ સંખ્યાને આપેલી સંખ્યાની શું કહેવાશે? વ્યસ્ત સંખ્યા કહેવાશે. જેમ કે અહીંયા ઉદાહરણ તરીકે લખું 3/7. તો 3/7 નો હું કોના જોડે ગુણાકાર કરું તો જવાબમાં મને 1 મળે. તો 3/7 એનો હું 7/3 જોડે ગુણાકાર કરું તો 7 કેન્સલ થઈ જાય, 3 કેન્સલ થઈ જાય અને મને જવાબ શું મળે? 1. તો 3/7 ની વ્યસ્ત સંખ્યા શું લખાય? 7/3. કેમ? કારણ કે 3/7 નો 7/3 જોડે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને જવાબ કેટલો મળે છે? 1 મળે છે. 4/9. તો 4/9 ની વ્યસ્ત સંખ્યા શું થશે? તો 4/9 ની વ્યસ્ત સંખ્યા થશે 9/4. 4 કેન્સલ, 9 કેન્સલ અને તમને જવાબ કેટલો મળ્યો? 1. તો 4/9 ની વ્યસ્ત સંખ્યા શું થશે?
9/4 અને જો તમારે ડાયરેક્ટ યાદ રાખવું હોય તો ભાઈ તમારી જે સંખ્યા રહી એ સંખ્યાના અંદર જે અંશ અને છેદ રહ્યા એને ઉપર નીચે અદલા બદલી કરી દેશો એટલે તમને શું મળી જશે? વ્યસ્ત સંખ્યા મળી જશે। જેમ કે 5/7 है એની મારે શું લખવી है? व्यस्त संख्या। तो 5/7 ના અંદર અંશ અને છેદને શું कर दो? ઉપર નીચે कर दो। तो 5/7 ના અંદર શું લખાશે? 7/5। तो 7/5 એ 5/7 ની શું થઈ ગઈ? व्यस्त संख्या। 5 कैंसल, 7 कैंसल, તમારો જવાબ કેટલો આવે? 1। તો કોઈ પણ સંખ્યાની તમારે વ્યસ્ત સંખ્યા શોધવી હોય તો તમારે શું કરવાનું? એના અંશ અને છેદને શું કરી દેવાના? ઉપર નીચે અદલા બદલી કરી દેવાના। જેમ કે મારે 5 ની વ્યસ્ત સંખ્યા શોધવી તો 5 ની વ્યસ્ત સંખ્યા શું થશે? તો 5 ની વ્યસ્ત સંખ્યા શું થશે? 1/5। 5 ની વ્યસ્ત સંખ્યા શું થશે? 1/5। 1/4 ની વ્યસ્ત સંખ્યા તો 1/4 ની વ્યસ્ત સંખ્યા શું થશે? 4। 1/4 ની વ્યસ્ત સંખ્યા શું થશે? 4। 1/4 હતા, અંશ છેદ ઉપર નીચે અદલા બદલી कर दो तो 4/1। 4/1 એટલે શું લખાય? 4 જ લખાય। બરોબર। તો આ વાત કરી આપણે વ્યસ્ત સંખ્યાની। વ્યસ્ત સંખ્યા કોને કહેવાય? હવે નેક્સ્ટ વાત કરીશું વિરોધી સંખ્યા। વિરોધી સંખ્યા। વિરોધી સંખ્યા કોને કહેવાય? તો વિરોધી સંખ્યા એટલે એવી સંખ્યા કે જેને આપેલી સંખ્યા જોડે સરવાળો કરતા આપણને જવાબ શું મળે છે? 0। વિરોધી સંખ્યા કોને કહેવાશે? તો આપેલી સંખ્યા જોડે કોઈ સંખ્યાનો સરવાળો કરતા જવાબમાં આપણને શું મળે? 0 મળે તો એ સંખ્યાને આપેલી સંખ્યાની કેવી સંખ્યા કહેવાશે? વિરોધી સંખ્યા કહેવાશે। જેમ કે અહીંયા હું લખું છું 5 તો 5 ના અંદર હું કેટલા ઉમેરું તો મને જવાબ 0 મળે? તો 5 વત્તા -5, 5 પ્લસ માઇનસ -5 તો 5 માંથી 5 જાય તો જવાબ શું મળે? 0। તો 5 ની વ્યસ્ત સંખ્યા શું કહેવાય? -5। -13 તો -13 ના અંદર હું કેટલા ઉમેરું તો મને જવાબ 0 મળે? તો -13 ના અંદર હું કેટલા ઉમેરું? 13 ઉમેરું તો મને જવાબ શું મળે? 0। તો -13 ની વિરોધી સંખ્યા શું કહેવાય? 13। 15 ની વિરોધી સંખ્યા તો 15 ના અંદર હું કેટલા ઉમેરું તો મને જવાબ 0 મળે? તો 15 ના અંદર હું કેટલા ઉમેરું? -15 ઉમેરું તો મને જવાબ શું મળશે? 0। 15 વત્તા -15, 15 પ્લસ માઇનસ માઇનસ અને 15, 15 માંથી 15 જાય તો જવાબ શું મળે? 0। બરાબર। તો 15 ની વિરોધી સંખ્યા કઈ થશે? -15। હવે કોઈ પણ સંખ્યાની જો મારે વિરોધી સંખ્યા લખવી છે તો એક વસ્તુ ધ્યાન રાખજો કે તમને જે સંખ્યા આપેલી છે એ સંખ્યાની જ્યારે તમે નિશાની ચેન્જ કરી દેશો તો એ તમારા માટે શું થઈ જશે? વિરોધી સંખ્યા થઈ જશે। જેમ કે અહીંયા 5 હતા, એ 5 કેવા હતા? પ્લસ હતા। તો મેં એની વિરોધી સંખ્યા શોધવા માટે શું કર્યું? સંખ્યા તો એની એ જ રાખી પણ એની નિશાનીના અંદર શું કરી દીધું? ચેન્જ કરી દીધું। અહીંયા પ્લસ હતા તો અહીંયા મેં શું કરી દીધા? માઇનસ। અહીંયા 13 હતા, 13 કેવા હતા? માઇનસ। તો એની વિરોધી સંખ્યા શોધવા માટે મેં શું કર્યું? એની નિશાની ચેન્જ કરી દીધી। તો 13 તો એમના એમ જ રહે પણ અહીંયા નિશાની કઈ હતી? માઇનસ હતી તો અહીંયા નિશાની કઈ થઈ ગઈ? પ્લસ। બરાબર। 15 હતા તો 15 ની વિરોધી સંખ્યા તો અહીંયા 15 કેવા હતા? પ્લસ હતા તો એની વિરોધી સંખ્યા મને કઈ મળે? -15। તો કોઈ પણ સંખ્યાની જો તમારે વિરોધી સંખ્યા શોધવી છે તો એના માટે તમારે એ સંખ્યાની શું કરવાની થશે? નિશાની ચેન્જ કરવાની થશે। તમે નિશાની ચેન્જ કરશો એટલે તમને શું મળી જશે? એ સંખ્યાની વિરોધી સંખ્યા મળી જશે। બરાબર। હવે આગળ વાત કરીએ તટસ્થ સંખ્યા। તો તટસ્થ સંખ્યા કોને કહેવાય? તો બે તટસ્થ સંખ્યાઓ આવશે। એક આવશે તમારી સરવાળા અને બાદબાકીની તટસ્થ સંખ્યા અને એક આવશે તમારી ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા। સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા કોને કહેવાય? તો એવી સંખ્યા કે જેને કોઈ સંખ્યામાં ઉમેરવાથી જવાબ એની એ જ સંખ્યા મળે છે તો એને શું કહેવાશે? તટસ્થ સંખ્યા કહેવાશે। જેમ કે હું 5 ની વાત કરું તો 5 ના અંદર હું 0 એડ કરું તો મને જવાબ કેટલો મળે? 5।
10 હું 0 ને બાદ કરું તો મને જવાબ કેટલો મળે? 10. 23 હું 0 એડ કરું તો મને જવાબ શું મળે? 23. -25 અંદર હું 0 એડ કરું તો મને જવાબ શું મળે? -25. તો આપેલી સંખ્યામાં કોઈ સંખ્યાનો ઉમેરો કરવાથી અથવા તો આપેલી સંખ્યામાંથી કોઈ સંખ્યાની બાદબાકી કરવાથી જો મને જવાબ એની એ જ સંખ્યા મળે તો આ સંખ્યાને શું કહેવાશે? તટસ્થ સંખ્યા કહેવાશે. આ સંખ્યાને શું કહેવાશે? તટસ્થ સંખ્યા કહેવાશે. તો સરવાળા અને બાદબાકી માટે તટસ્થ સંખ્યા તમારી કઈ થશે? 0. સરવાળા અને બાદબાકી માટે તમારી તટસ્થ સંખ્યા કઈ થશે? 0. ગુણાકાર અને ભાગાકારની વાત કરીએ તો એવી સંખ્યા કે જે સંખ્યાનો કોઈ સંખ્યા જોડે ગુણાકાર કરવાથી અથવા ભાગાકાર કરવાથી જવાબ મને એની એ જ સંખ્યા મળે તો એને હું શું કહીશ? ગુણાકાર અને ભાગાકારની તટસ્થ સંખ્યા કહીશ. જેમ કે અહીંયા વાત કરીએ 10 × 1 તો મને જવાબ શું મળે? 10. 13 / 1 મને જવાબ શું મળે? 13. 29 × 1 બરાબર શું લખાય? 29. -45 / 1 જવાબ શું લખાય? -45. તો આપેલી સંખ્યામાં કોઈ સંખ્યાનો ગુણાકાર કરવાથી અથવા આપેલી સંખ્યામાં કોઈ સંખ્યાનો ભાગાકાર કરવાથી જવાબ મને એની એ જ સંખ્યા મળે. જવાબ મને શું મળે છે? એની એ જ સંખ્યા મળે છે. તો એ સંખ્યાને શું કહેવાશે? તટસ્થ સંખ્યા કહેવાશે. એ સંખ્યાને શું કહેવાશે? તટસ્થ સંખ્યા કહેવાશે. તો ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યા તમારી શું થશે? 1 થશે. ગુણાકાર અને ભાગાકાર માટેની તટસ્થ સંખ્યાઓ તમારી શું થશે? 1 થશે. તો સરવાળા બાદબાકી માટે તટસ્થ સંખ્યા તમારી કઈ આવશે? 0. ગુણાકાર અને ભાગાકાર માટે તમારી તટસ્થ સંખ્યા કઈ આવશે? 1 આવશે. બરાબર. તો આ વાત કરીએ આપણે વિરોધી સંખ્યાની અને તટસ્થ સંખ્યાની. હવે બીજી વાત કરીએ અનુગામી સંખ્યા. શેની વાત કરીએ? અનુગામી સંખ્યા. અને એક બીજી આવશે તમારી પુરોગામી સંખ્યા. અનુગામી સંખ્યા કોને કહેવાય? તો આપેલી સંખ્યાની તરત પછીની જે સંખ્યા રહી, આપેલી સંખ્યાની તરત પછીની જે સંખ્યા રહી એને આપણે શું કહીશું? અનુગામી સંખ્યા કહીશું. આપેલી સંખ્યાની તરત પછીની સંખ્યા. માની લો કે અહીંયા મને 113 આપેલા અને 113 ની મારે અનુગામી સંખ્યા શોધવી. તો 113 પછી તરત શું આવે? 114. તો 113 ની અનુગામી સંખ્યા શું થશે? 114. બરાબર. માની લો કે 1001 આપેલા, 1001 ની મારે અનુગામી સંખ્યા લખવી. તો 1001 પછી તરત શું આવે? 1002. તો એની અનુગામી સંખ્યા શું થઈ જાય? 1002. 965 ની અનુગામી સંખ્યા લખવી. તો 965 પછી તરત શું આવે? 966. તો 965 ની અનુગામી સંખ્યા શું થઈ જાય? 966. તો અનુગામી સંખ્યા કોને કહેવાશે? આપેલી સંખ્યાની તરત પછીની જે સંખ્યા રહી એને શું કહેવાશે? અનુગામી સંખ્યા કહેવાશે. અને હવે વાત કરીએ પુરોગામી સંખ્યાની. તો પુરોગામી સંખ્યા કોને કહેવાય? આપેલી સંખ્યાની તરત પહેલાની સંખ્યા, જે તમને સંખ્યા આપેલી છે એના તરત પહેલા જે સંખ્યા આવતી હોય એને એની શું કહેવાય? પુરોગામી સંખ્યા કહેવાય. જેમ કે મારે 100 ની પુરોગામી સંખ્યા લખવી, તો 100 ના તરત પહેલા શું આવશે? 99. તો 100 ની પુરોગામી સંખ્યા શું કહેવાય? 99. 870 ની પુરોગામી સંખ્યા. તો 870 ની પુરોગામી સંખ્યા, 870 પહેલા શું આવે? 869. તો એની પુરોગામી સંખ્યા શું કહેવાય? 869. 1050 ની પુરોગામી સંખ્યા. તો 1050 પહેલા શું આવે? 1049. તો 1049
એ તમારી શું કહેવાશે? 1050ની પુરોગામી સંખ્યા કહેવાશે. બરોબર. તો આ હતું તમારી સંખ્યા પદ્ધતિ અથવા તો તમારી અલગ અલગ પ્રકારની સંખ્યાઓ. આ સંખ્યાઓનું બેઝિક નોલેજ લેવું જરૂરી છે. અમુક જગ્યાએથી વન લાઇનર ક્વેશ્ચન આવી જાય છે, અમુક એકદમ ઇઝી ક્વેશ્ચન પણ આવી જાય છે, પણ જો આપણને ખબર નથી હોતી તો આપણે એ દાખલાઓનું સોલ્યુશન લઈ શકતા નથી. બરાબર. તો અહીંયા આ તમારી જે સંખ્યાઓના પ્રકાર મારે લખાવાના હતા તમને, અથવા સંખ્યા પદ્ધતિ શીખવાડવાની હતી, એ અહીંયા પૂરી થાય છે. હવે એના આધારે આપણે થોડા દાખલા ગણી લઈએ કે કયા પ્રકારના દાખલા આના અંદરથી પૂછાઈ શકે છે. બરાબર. સૌથી પહેલો દાખલો, 5/8ના વિરોધીની વ્યસ્તની વિરોધી સંખ્યા શું થાય? બરાબર. તો 5/8ના વિરોધી, તો સૌથી પહેલા 5/8 એની વિરોધી સંખ્યા. હવે વિરોધી સંખ્યાના અંદર મેં તમને શું શીખવાડ્યું કે જે સંખ્યા તમને આપેલી હોય એની નિશાની શું કરવાની? ચેન્જ કરવાની. તો 5/8 તમારા કેવા છે? પ્લસ છે, તો એની વિરોધી સંખ્યા શું થઈ જાય? માઇનસ. તો 5/8ની વિરોધી સંખ્યા શું થશે? તો 5/8ની વિરોધી સંખ્યા થશે -5/8. વિરોધીની વ્યસ્ત. હવે આ તમને વિરોધી સંખ્યા મળી, એની પણ મારે શું કરવી છે? વ્યસ્ત સંખ્યા. તો -5/8ની વ્યસ્ત. તો -5/8ની વ્યસ્ત સંખ્યા શું થાય? તો નિશાની તમારી એમની એમ જ રહેશે, ખાલી શું થશે? તમારા અંશ અને છેદ અદલા બદલી થશે. તો -8/5. તો આ તમારી શું થઈ ગઈ? -5/8ની વ્યસ્ત સંખ્યા. એ વ્યસ્તની પણ મારે શું લખવી છે? વિરોધી. તો હવે જે તમારા -8/5 રહ્યા, આ 8/5ની તમારે કેવી લખવાની છે? વિરોધી સંખ્યા લખવાની છે. તો -8/5ની વિરોધી સંખ્યા શું થઈ જાય? તો વિરોધી સંખ્યાના અંદર મેં શું શીખવાડ્યું? તમારે નિશાની શું કરવાની? ચેન્જ કરવાની. સંખ્યા એમની એમ રાખવાની. તો સંખ્યા તમારી 8/5 એમને એમ રહેશે. અહીંયા શું હતું? માઇનસ, તો અહીંયા શું થઈ જશે? પ્લસ. તો 5/8ના વિરોધીની વ્યસ્તની વિરોધી સંખ્યા શું થશે? 8/5 થશે. શું થશે? 8/5. તો જવાબ તમારો શું આવશે? 8/5. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. સ્ટેપ બાય સ્ટેપ જવાનું, એવું ડાયરેક્ટ પોકી નહીં જવાનું ઉડીને કે ભાઈ એને મને ડાયરેક્ટ પૂછ્યો તો આપણે ઉડીને પોકી જ જઈએ, ભલે આપણને આવડતું હોય કે ના આવડતું. બરાબર. પહેલા જો કોઈ જગ્યાએ તમને ડાઉટ હોય તો જે વસ્તુઓ જેમ લાઈનસર કીધી એમ પહેલા કરવાની, ધીમે ધીમે આહિસ્તા આહિસ્તા કરવાની. આપણે કોઈ ઉતાવળ હે નહીં. બરાબર. કોઈની ટ્રેન છૂટી જતી નથી. બરાબર. 4/5ના વ્યસ્તની વિરોધીનો વ્યસ્ત શું થાય? તો સૌથી પહેલા શું કરવાનું? 4/5 એનો શું લખવાનો? વ્યસ્ત. તો 4/5નો વ્યસ્ત શું થાય? વ્યસ્ત એટલે શું કરવાનું? અંશ અને છેદની અદલા બદલી. તો 4/5નો વ્યસ્ત શું થાય? 5/4. વ્યસ્તની વિરોધી એટલે કે હવે શું લખવાની? 5/4ની વિરોધી સંખ્યા. તો 5/4ની વિરોધી સંખ્યા શું થાય? વિરોધી સંખ્યાના અંદર મેં શું શીખવાડ્યું? તમારે નિશાની ચેન્જ કરવાની. સંખ્યા તમારી એમને એમ રહેશે. તો 5/4 તો તમારા એમના એમ જ રહેશે, પણ અહીંયા કેવા હતા? પ્લસ હતા. તો અહીંયા કેવા થઈ જશે? માઇનસ. એટલે 5/4ની વિરોધી સંખ્યા શું લખાય? -5/4. એનો પણ તમારે શું કરવાનો છે? વ્યસ્ત. તો હવે -5/4નો વ્યસ્ત. તો વ્યસ્તના અંદર મેં શું શીખવાડ્યું? અંશ અને છેદની અદલા બદલી. તો નિશાની તમારી એમને એમ રહેશે. અંશ અને છેદની અદલા બદલી કરીએ એટલે આપણને જવાબ શું મળશે? 4/5. તો 4/5ના વ્યસ્તની વિરોધીનો વ્યસ્ત શું થાય? -4/5. શું થશે? -4/5. તમારો જવાબ શું આવે? -4/5. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 6/7ના વિરોધીની વ્યસ્ત સંખ્યા શોધો. તો 6/7. તો 6/7નો વિરોધી. તો 6/7નો વિરોધી શું થશે? -6/7. એનો પણ શું કરવાનો? વ્યસ્ત. તો -6/7નો વ્યસ્ત. વ્યસ્ત એટલે શું કરવાનું? અંશ અને છેદ અદલા બદલી. તો જવાબ શું આવશે? -7/6. તો 6/7ના વિરોધીનો વ્યસ્ત સંખ્યા શું આવે તમારી? -7/6. તો તમારો જવાબ શું આવશે? -7/6. ગભરાવાનું નહીં.
સ્ટેપ બાય સ્ટેપ દાખલા ગણવાના, જે વસ્તુ કીધી હોય એ સ્ટેપ બાય સ્ટેપ કરવાની. પહેલા વિરોધી કીધું હોય તો વિરોધી લખવાનો, વ્યસ્ત કીધું હોય તો વ્યસ્ત લખવાનો, એના પછી એનો વિરોધી કીધું હોય તો જે સંખ્યા તમને મળી હોય એનો શું લખી દેવાનો? વિરોધી. જો વ્યસ્ત કીધું હોય તો એના પછી શું લખવાનો? એનો વ્યસ્ત. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. 24,85,637 માં 8 ની સ્થાન કિંમત અને 6 ની સ્થાન કિંમતનો તફાવત શોધો. બરાબર. સંખ્યા કઈ છે? 24,85,637. હવે એના અંદર 8 ની સ્થાન કિંમત. હવે 8 કઈ જગ્યા ઉપર છે? આ જગ્યા પર. તો એકમ, દશક, 100, 1000 અને 10,000. 8 કયા સ્થાન ઉપર છે? 10,000 ના સ્થાન ઉપર. તો 8 ની સ્થાન કિંમત શું થશે? તો 8 જે સ્થાન ઉપર હોય એના વડે એનો ગુણાકાર. તો 8 10,000 ના સ્થાન ઉપર છે તો એનો 10,000 વડે ગુણાકાર. તો 8 ગુણ્યા 10,000 શું થાય? 80,000. તો 8 ની સ્થાન કિંમત તમને કેટલી મળી? 80,000. અને 6 ની સ્થાન કિંમત. 6 કઈ જગ્યાએ છે? આ જગ્યાએ. કયા સ્થાન ઉપર છે? 6 તમારા કયા સ્થાન ઉપર છે? તો એકમ, દશક અને 100. તો 6 ની સ્થાન કિંમત શું થશે? 6 તમારા શતકના સ્થાન ઉપર છે એટલે કેટલા વડે ગુણાકાર કરવાનો? 100 વડે. તો 6 ગુણ્યા 100. 6 ગુણ્યા 100 કરો એટલે જવાબ કેટલો આવે? 600. તો 8 ની સ્થાન કિંમત કેટલી મળી? 80,000. 6 ની સ્થાન કિંમત કેટલી મળી? 600. હવે તમને શું શોધવાનું કીધું છે? 8 ની સ્થાન કિંમત અને 6 ની સ્થાન કિંમતનો તફાવત શોધવાનો કીધો હોય. તો તફાવત કરવા માટે શું કરશો? 80,000. તફાવત એટલે શું થશે? ઇનડાયરેક્ટલી બાદબાકી. તો 80,000 માંથી તમારે કેટલા બાદ કરવાના? 600 બાદ કરવાના છે. તો 80,000 માંથી તમે 600 બાદ કરશો તો તમારો જવાબ શું આવશે? 79,400. તો 8 ની સ્થાન કિંમત અને 6 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થશે? 79,400. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. આપેલી સંખ્યામાં 1 ની સ્થાન કિંમત અને 9 ની સ્થૂળ કિંમતનો સરવાળો શોધો. તો સંખ્યા કઈ છે? 86, 42, 179. એના અંદર 1 ની સ્થાન કિંમત. 1 કઈ જગ્યા પર? આ જગ્યા પર. કયા સ્થાન ઉપર? એકમ, દશક અને 100. તો 1 ની સ્થાન કિંમત. 1 ની સ્થાન કિંમત કેટલી થાય? 1 ગુણ્યા 100. 1 ગુણ્યા 100 એટલે જવાબ શું આવે? 100. 9 ની સ્થૂળ કિંમત. 9 કઈ જગ્યાએ? એકમના સ્થાન ઉપર. કોઈ પણ અંકની સ્થૂળ કિંમત શું થશે? હંમેશા અંક પોતે થશે. તો 9 ની સ્થૂળ કિંમત શું થશે? તો 9 ની સ્થૂળ કિંમત થશે 9. અને આ બંનેનો તમને શું શોધવાનું કીધું? સરવાળો. તો 100 વત્તા 9. તો જવાબ કેટલો આવે? 109. તો 1 ની સ્થાન કિંમત અને 9 ની સ્થૂળ કિંમતનો સરવાળો કેટલો થશે? 109 થશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. આપેલી સંખ્યામાં 9 ની સ્થૂળ કિંમત અને 4 ની સ્થૂળ કિંમતનો ગુણાકાર શોધો. તો સંખ્યા કઈ છે? 46, 43, 219. એમાં કોની વાત કરીએ? 9 ની સ્થૂળ કિંમત. 9 કઈ જગ્યાએ? આ. તો 9 ની સ્થૂળ કિંમત શું થશે? તો 9 ની સ્થૂળ કિંમત થશે 9. અને બીજું શું કીધું? 4 ની સ્થૂળ કિંમત. 4 કઈ જગ્યાએ? આ. તો 4 ની સ્થૂળ કિંમત શું થશે? તો 4 ની સ્થૂળ કિંમત થશે તમારી 40,000. 40,000 થાય નહીં. 40,000 એની શું થશે? સ્થાન કિંમત થશે. સ્થૂળ કિંમત શું હોય? અંક પોતે જ પોતાની શું હોય? સ્થૂળ કિંમત હોય. તો અહીંયા આગળ 4 ની સ્થૂળ કિંમત કેટલી થશે? 4 જ થશે. હવે આ બંનેનો મને શું કરવાનું કીધું છે? ગુણાકાર કરવાનું કીધું છે. શું કરવાનું કીધું છે? ગુણાકાર. તો બંનેની સ્થૂળ કિંમતનો ગુણાકાર 9 ગુણ્યા 4. 9 ગુણ્યા 4 કેટલા થાય? 36. ઘડિયા આવડતા હોય તો ખબર પડે કે 9 ચોક કેટલા થશે? 36 થશે. બરોબર. તો આ બંનેનો ગુણાકાર મને કેટલો મળશે? 36 મળશે. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. આપેલી સંખ્યામાં x બરાબર 8 ની સ્થૂળ કિંમત હોય અને y બરાબર 5 ની સ્થાન કિંમત હોય તો 3x - 4y નું મૂલ્ય શોધો. તો ભાઈ તમને શું કીધું છે કે ભાઈ મને એક સંખ્યા આપી દીધી અને આ સંખ્યાના અંદર મારે શું કરવાનું? તો x બરાબર શું લખાય છે? 8 ની સ્થૂળ કિંમત. હવે કોઈ પણ અંકની સ્થૂળ કિંમત હંમેશા શું થશે? કોઈ પણ અંકની સ્થૂળ કિંમત હંમેશા શું થાય? અંક પોતે જ થાય. તો 8 ની સ્થૂળ કિંમત શું થશે? 8. એનો મતલબ કે x ની વેલ્યુ મારી કેટલી થશે? 8 થશે.
વાય બરાબર શું કીધું હે? તો વાય બરાબર 5 ની સ્થાન કિંમત. હવે 5 કયા સ્થાન ઉપર હે? તો 5 તમારા એકમના સ્થાન ઉપર હે, તો એની સ્થાન કિંમત શું થશે? 5 ગુણ્યા 1 બરાબર 5. તો y ની વેલ્યુ તમને કેટલી મળી? 5 મળી. હવે તમને શું શોધવાનું કીધું હે? 3x માઇનસ 4y નું મૂલ્ય શોધો. તો x ની વેલ્યુ મને કેટલી મળી? 8. y ની વેલ્યુ કેટલી મળી? 5. x અને y ની વેલ્યુ આના અંદર મૂકી દો. તો x ની વેલ્યુ 8, y ની વેલ્યુ 5. 8 તરી 24, 5 ચોક 20. તો 24 માઇનસ 20 કેટલા થશે? 4. તો 3x માઇનસ 4y નું મૂલ્ય કેટલું થશે? 4 થશે. બરાબર. અહીંયા ખાલી તમને આડકતરી રીતે x અને y ની વેલ્યુ શોધવાની કીધી હતી, બીજી કોઈ જ વસ્તુ એક્સ્ટ્રા કરવાની નથી. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. આપેલી સંખ્યામાં 9 ની સ્થાન કિંમત અને 4 ની સ્થૂળ કિંમતનો ભાગાકાર શોધો. સંખ્યા કઈ છે? 28, 36, 974. એમાં શું કીધું? 9 ની સ્થાન કિંમત. 9 ની સ્થાન કિંમત 9 કયા સ્થાન ઉપર? તો 9 તમારા શતકના સ્થાન ઉપર. શતકના સ્થાન ઉપર એટલે શું થશે? 9 ની સ્થાન કિંમત 900. અને બીજું શું કીધું? 4 ની સ્થૂળ કિંમત. તો 4 તમારા કયા સ્થાન ઉપર? એકમના સ્થાન ઉપર. તો એ જગ્યાએ એની સ્થૂળ કિંમત શું થશે? 4 થશે. બરોબર. અને એ બંનેનો તમને શું શોધવાનું કીધું? ભાગાકાર. તો ભાગાકાર ના આવડતો હોય તો ચોપડાના ખૂણાના અંદર થોડી શરમ કરી અને એક ભાગાકાર કરી લેવાનો કે 4 દુ 8. એક ઉપરથી આવ્યું મીંડું. 4 દુ 8. વધ્યા કેટલા? 2. ઉપરથી આવ્યું મીંડું. 4 પંચા 20. 0 0. બરાબર. એનો મતલબ કે જો હું 900 ભાગ્યા 4 કરું છું તો મને જવાબ કેટલો મળશે? 225. તો આ દાખલાનો જવાબ કેટલો આવે? 225. બરાબર. નેક્સ્ટ દાખલાની વાત કરીએ. ઓકે. તો ભાઈ સંખ્યાઓના આધારે તમને જેટલા પણ દાખલા પૂછાઈ શકતા હતા એ દરેક પ્રકારના દાખલા આપણે લઈ લીધા. વ્યસ્ત દાખલાની વાત કરીએ, વિરોધી દાખલાની વાત કરીએ, સ્થાન કિંમતના દાખલાઓની વાત કરીએ કે જોણતો સ્થૂળ કિંમતના દાખલાઓની વાત કરીએ. દરેક પ્રકારના દાખલા આપણે લઈ લીધા છે. બરોબર. ઘેર જઈને તમારી જવાબદારી આવે કે તમે આ દાખલા ઉપર વધારે પ્રેક્ટિસ કરો. બરાબર. એવું ના થાય કે મોબાઈલના અંદર વિડીયો એકવાર જોયો એના પછી પ્રેક્ટિસ કરવાનું નામ લેવાનું નહીં. પ્રેક્ટિસ નહીં કરો તો કોઈ દિવસ તમને ગણિત આવડશે નહીં. એટલે ઘેર જઈને તમને આવા બીજા જે બી દાખલા મળતા હોય એ દાખલાઓની પ્રેક્ટિસ કરજો. બીજી વાત કે ભાઈ જુઓ, ટોપિક તમારો એકદમ ઇઝી હતો, નાનો હતો એટલે શોર્ટકટના અંદર પતી ગયો. બરાબર. આગળ જે બી ટોપિક આવશે એ થોડા મોટા આવશે, થોડા લેન્ધી આવશે, તો એના વિડીયો પણ થોડા લેન્ધી આવશે. તો જો તમારે ગણિત શીખવાની પૂરેપૂરી ઈચ્છા હોય તો લેન્ધી વિડીયો માટે તૈયાર રહેજો. પછી એવું ના થાય કે સાહેબ અડધા કલાકનો વિડીયો બનાવો કે 45 મિનિટનો વિડીયો બનાવો. પ્રોપર ગણિત શીખવું હોય તો થોડો સમય આપી અને ગણિત શીખી લેજો. બરાબર. તો આજે આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ.